છે સાથે ઉપસ્થિત રહેલા દરેકે પ્રભુના દાસોના માટે પણ પ્રભુના આભાર માનીએ છીએ અને ખરેખર આજનો આ એક ઉત્તમ દિવસ જે પરમેશ્વરે આપણા જીવનની અંદર આપ્યો છે અને આજે સવારે આપણે કોઈ પણ વ્યક્તિ આકસ્મિક રીતે આ સ્થાનની અંદર નથી, પરંતુ આપણે દરેક લોકો દેવની યોજનામાં છે. હાલેલુયા. અને ખાસ આજે હું વિશ્વાસ કરું છું કે પ્રભુ એમના વચનો દ્વારા આ પણ સર્વને તે આશીર્વાદિત કરશે, કારણ કે દેવ જેમના પર આપણે વિશ્વાસ કરીએ છીએ, બાઇબલ એવું કહે છે કે તે ગઈકાલે, આજે અને સદાકાળના માટે એવો ને એવો દેવ છે. આજે પણ તેમનું સામર્થ્ય બદલાયું નથી. આજે પણ દેવનો પ્રેમ જે તમારા અને મારા માટે છે એ પ્રેમ ઓછો થઈ ગયો નથી. અને દેવ આ પેઢીની અંદર પણ આપણા જીવન દ્વારા અને આપણા પરિવાર દ્વારા અને જે વિસ્તારમાંથી તમે આવો છો, પ્રભુ તમારા એ વિસ્તારની અંદર તમારા દ્વારા અદ્ભુત કાર્યોને કરવાની તે અપેક્ષા રાખે છે. હાલેલુયા. અને ખાસ આજે સવારે 4 પ્રમુખ બાબતો હું તમારી સમક્ષ હું લાવવા માંગુ છું કે જેથી કરીને તમે જે સેવા કરી રહ્યા છો, અભ્યાસ કરી રહ્યા છે, નોકરી કરી રહ્યા છે, એ દિશાની અંદર હજુ પણ તમે ઓર અસરકારક રીતે તમે સેવા કરી શકો, પ્રભાવશાળી તમે સેવા કરી શકો. અને આવનાર દિવસોમાં જો પ્રભુ તમને એમની સેવાના માટે બુલાહાટ આપે છે, ફૂલ ટાઈમ મિનિસ્ટ્રીના માટે, નોકરીની સાથે, બિઝનેસની સાથે, યા જે પણ રીતે પ્રભુ તમને બુલાહાટ આપે છે, તો એ બુલાહાટમાં તમે આ પેઢીની અંદર પ્રભુના માટે એક સામર્થ્ય હથિયારના રૂપની અંદર ઇસ્તેમાલ આવી શકો. એમના માટે 4 બાબતો આજે આપણે જોવાના છે. અને જો એ 4 બાબતો આપણે આપણા જીવનની અંદર લાગુ કરીશું, એમના ઉપર ધ્યાન આપીશું, તો આજે હું કહેવા માંગુ છું, કોઈ પણ જુવાનનું જીવન એ સાધારણ જીવન નહીં રહેશે. હાલેલુયા. તમે જે પરિવારમાંથી આવો છો, જે મંડળીમાંથી આવો છો, તમારા દ્વારા તમારું પરિવાર આશીર્વાદિત થશે. તમારા દ્વારા જે મંડળીમાં સેવા કરો છો, એ મંડળી અને એ ગામના લોકો આશીર્વાદિત થશે. હાલેલુયા. અને એટલા માટે 4 પ્રમુખ બાબતો આપણે જોવા માંગીએ છીએ. પહેલી બાબત છે કે આ દિવસોની અંદર તમે પાવરફુલ તૈયારી કરો. હાલેલુયા. બાઇબલ કહે છે, પહેલો કાર વૃત્તાંત એમનો 22મો અધ્યાય અને 5 કલમથી આપણે વાંચીશું. દાઉદે કહ્યું, મારો પુત્ર સુલેમાન જુવાન ને બિન અનુભવી છે, ને યહોવાને સારું જે મંદિર બનાવવાનું છે તે ભારે ભવ્ય, સર્વ દેશોમાં અતિ પ્રખ્યાત તથા શોભાયમાન થવું જોઈએ. એ માટે હું તેને સારું આગળથી તૈયારી કરીશ. હાલેલુયા. બાઇબલ કહે છે કે દાઉદ રાજાના હૃદયની અંદર એક ઈચ્છા હતી કે દેવના માટે એમના સમયની અંદર એક ઉત્તમમાં ઉત્તમ પ્રભુ મંદિરનો તેઓ નિર્માણ કરે. અને આ દિવસોની અંદર હરેક જુવાનના જીવનની અંદર, હરેક વ્યક્તિના જીવનની અંદર કેટલીક ઈચ્છાઓને લઈને તમે ચાલી રહ્યા છો. હોઈ શકે તમારા જીવનના માટે ઘણી બધી ઈચ્છાઓ રાખી હોય, સેવાના માટે ઘણા બધા તમે સ્વપ્ન તમે જોયા હોય, તમારા પરિવારના માટે ઘણી બધી તમારા હૃદયની અંદર ઈચ્છા હોય. જે સેવાની સાથે તમે જોડાયેલા છો, એ સેવાની અંદર આવનાર દિવસોની અંદર કેવું કામ તમે કરવા માંગો છો, કેવી રીતે પ્રભુ તમારો ઉપયોગ કરે, કેવી રીતે તમે ઘણા બધા લોકોના માટે એક આશીષનું કારણ તમે બની શકો. અને એમના માટે ઘણી બધી યોજનાઓ તમારા હૃદયની અંદર હશે. બાઇબલ કહે છે કે દાઉદની પણ એમના સમયની અંદર એક સુંદર પ્રભુ મંદિર બનાવવાની ઈચ્છા એમના હૃદયમાં હતી. પરંતુ બાઇબલ કહે છે કે દેવે એમની સાથે વાત કરી અને એમને કહ્યું કે તું નહીં, પરંતુ તારા દીકરા દ્વારા એ કાર્યને હું પૂરું કરીશ. પરંતુ
દાઉદની ઈચ્છા એવી હતી કે એમના પછી એમનો દીકરો જ્યારે એ પ્રભુ મંદિરનો નિર્માણ કરે તો એ કેવું હોવું જોઈએ. હાલેલુયા. આજે સવારે તમારું ધ્યાન એ બાબતો પર હું દોરવા માંગુ છું કે આ દિવસોની અંદર જો તમે સેવા કરવા માંગો છો તો તમે કેવી સેવા કરવા માંગો છો એમના માટે એક અદ્રશ્ય ચિત્રને તમે જોવાનું ચાલુ કરો. હાલેલુયા. જો તમે ગાડી લેવા માંગો છો, નોકરી કરવા માંગો છો, ઘર બનાવવા માંગો છો, બિઝનેસ કરવા માંગો છો, યા ખેતીવાડી કરવા માંગો છો, તો જે કંઈ પણ તમે કરવા માંગો છો એ તમે કેવું જોવા માંગો છો? સાધારણ જોવા માંગો છો, અસરકારક જોવા માંગો છો, યા તમારા જીવનની અંદર તમે એ પ્રભાવશાળી કામની તમે અપેક્ષા રાખી રહ્યા છો? દાઉદની ઈચ્છા હતી કે એમના દીકરાના સમયની અંદર જે મંદિર બનાવવામાં આવે, બાઇબલ કહે છે 3 પ્રમુખ બાબતો દાઉદ ત્યાં જોવા માંગતો હતો અને તે કહે છે તે ભારે ભવ્ય, સર્વ દેશોમાં અતિ પ્રખ્યાત તથા શોભાયમાન થવું જોઈએ. હાલેલુયા. શું આજે તમે તમારા જીવનની અંદર જે કંઈ પણ તમે કરવા માંગો છો શું એમની ભવ્યતા અદ્ભુત હોવી જોઈએ? શું તમે તમારી મંડળીમાં, તમારા વિસ્તારમાં તમને જે બુલાહાટ, જે સેવા પ્રભુએ તમને આપી છે એમની અંદર તમે ખ્યાતિ અને પ્રખ્યાતિને પ્રાપ્ત કરવા માંગો છો? શું તમે અસરકારક સેવા કરવા માંગો છો? શું તમે પ્રખ્યાત થતા પોતાના સેવા અને પોતાના પરિવારને તમે જોવા માંગો છો? બાઇબલ કહે છે એ દાઉદની ઈચ્છા હતી કે તેમના દીકરાના સમયની અંદર બનાવવામાં આવે જે પ્રભુ મંદિર તે ભારે ભવ્ય હોય, સર્વ દેશોમાંથી પ્રખ્યાત હોય તથા તે શોભાયમાન થવું જોઈએ. હાલેલુયા. હવે જે તમે જોયું છે, જે સેવા તમે કરવા માંગો છો, નોકરી કરવા માંગો છો, બિઝનેસ કરવા માંગો છો, તો એ વિચાર જે તમારા હૃદયની અંદર આવ્યો છે એમને તમારા જીવનની અંદર પૂર્ણ થતા જોવાના માટે તમે માત્ર એ દર્શનને જોઈને બેસી રહેશો નહીં. હાલેલુયા. પણ તમારી બાજુમાં બેસેલા વ્યક્તિના હાથ પકડીને કહો એમના માટે પુષ્કળ તૈયારી કરો. એમના માટે પુષ્કળ તૈયારી કરો. હાલેલુયા. હાલેલુયા. બાઇબલ કહે છે કે દાઉદે તેમના મરણ અગાઉ બાઇબલ કહે છે માટે હું તેને સારો આગળથી તૈયારી કરીશ. અને દાઉદ એ પ્રભુ મંદિરનો નિર્માણ કરવામાં આવે એમના પહેલા એ તૈયારીના કામમાં તે લાગી ગયો પ્રિયો. હાલેલુયા. આ દિવસોની અંદર જો તમે નોકરી મેળવવા માંગો છો, અભ્યાસ કરી રહ્યા છો, તો આ દિવસોની અંદર તમે એક બેદરકારીનું જીવન તમે નહીં જીવો. તમારા સમયને તમે વ્યર્થ રીતે નહીં ગુમાવો. તમારી એનર્જી અને તમારી શક્તિને તમે વ્યર્થ રીતે નહીં વેડફો. તમારા માતા પિતાના જે પૈસા છે, જે તમને મહેનત કરીને તેઓ આપી રહ્યા છે, એમને તમે વ્યર્થ રીતે ખોટી જગ્યા પર એમનો તમે ઉપયોગ નહીં કરો, પરંતુ તમારું સગળું બળ, બધું જ એફર્ટ, આ બધી જ શક્તિ તમે એમના ઉપર લગાવો જે આવનાર દિવસોમાં તમે જોવા માંગો છો. હાલેલુયા. હાલેલુયા. અને બાઇબલ કહે છે કે દાઉદે તૈયારી કરવાનું શરૂ કરી દીધું. અને જ્યારે દાઉદે એમના સમયની અંદર જ્યારે તૈયારી કરી રહ્યો હતો એ દિવસો કેવા હતા? પહેલો કાળવૃત્તાંત એમનો 22મો અધ્યાય અને 14મી કલમ કહે છે જો સંકટમાં છતાં મેં યહોવાના મંદિરને સારો 1,00,000 તાલંત સોનું, 10,00,000 તાલંત રૂપો તૈયાર રાખ્યો છે. પિત્તળ તથા લોઢું પણ અણતોલ છે. લાકડા તથા પથ્થર પણ મેં તૈયાર રાખ્યા છે. તું ચાહે તો તેમાં વધારો કરી શકે. હાલેલુયા. હાલેલુયા. બાઇબલ કહે છે કે દાઉદ એમના સમયની અંદર રાજા હતો.
છતાં પણ એમના જીવનની અંદર પણ કેટલાક પ્રશ્નો હતા પ્રિયો. વચન કહે છે કે સંકટમાં હોવા છતાં પણ તેણે શું કરી? તૈયારી કરી. હોઈ શકે આજે જે પરિવારમાંથી તમે આવો છો, તમારા ઘરની અંદર ઘણા બધા પ્રશ્નો હોઈ શકે. જે મંડળીમાંથી આવો છો, મંડળીની અંદર ઘણા બધા પ્રશ્નો હોઈ શકે. પરંતુ એ તમામ બાબતોને જોઈને તમારે બેસી રહેવાની જરૂર નથી. એ તમામ બાબતોને જોઈને તમારે શાંત રહેવાની જરૂર નથી. બાઇબલ કહે છે કે દાઉદ એ તો રાજા હતો, છતાં પણ એમના જીવનમાં શું હતું? સંકટ હતો. અને જો એક રાજાના જીવનમાં સંકટ હોઈ શકે, તો આજે પ્રભુના લોકો તરીકે આપણા જીવનની અંદર જ્યાં સુધી આપણે આ પૃથ્વી પર છે, ત્યાં સુધી દરેક પ્રકારની બાબતો આપણા જીવનમાં રહેવાની છે. હાલેલુયા. પરંતુ એમના ઉપર વિજય મેળવવાનો છે, એમના ઉપર જય પ્રાપ્ત કરવાનો છે. અને એ જય પ્રાપ્ત કરીને આપણે હંમેશા આગળ વધવાના માટે કોશિશ આપણે કરતા રહેવાનું છે. બાઇબલ આપણને એવું કહે છે કે દાઉદે પુષ્કળ તૈયારીઓ કરી, કારણ કે દાઉદની ઈચ્છા હતી કે એમના દીકરાના સમયની અંદર જે પ્રભુ મંદિરે બનાવવામાં આવે તે ખૂબ જ સુંદર બને પ્રિયો. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે આ દિવસોની અંદર આપણે પણ આપણા જીવનની અંદર એ તૈયારીના ભાગરૂપે આગળ વધવાની શરૂઆત આપણે કરી દેવાની છે. અને જ્યારે આપણે શરૂઆત કરીશું, જ્યારે આપણે એ દિશાની અંદર આગળ વધીને કામ કરવા લાગી જઈશું, ત્યારે આપણા જીવનની અંદર એક પછી એક અદ્ભુત કામોને આપણે જોઈ શકીશું પ્રિયો. હાલેલુયા, હાલેલુયા. વાંચીશું આપણે બીજો કાળ વૃત્તાંત, વાંચીશું આપણે બીજો કાળ વૃત્તાંત એમનો 15મો અધ્યાય અને 7 કલમ આપણે વાંચીએ. પણ તમે બળવાન થાઓ ને તમારા હાથ ઢીલા પડવા ન દો, કેમ કે તમારા પ્રયત્નનો ફળ તમને મળશે. હાલેલુયા. દરેક જણ મારી પાસે બોલો, પણ તમે બળવાન થાઓ ને તમારા હાથોને ઢીલા પડવા ન દો, કેમ કે તમારા પ્રયત્નોનો ફળ તમને મળશે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે કે દાઉદે એમના સમયની અંદર કેવી તૈયારી કરી? પુષ્કળ તૈયારીઓ કરી. અને એ તૈયારીની પાછળ એ લાગી ગયો પ્રિયો. અને આ પેઢીની અંદર જો તમે એક સારી નોકરી કરવા માંગો છો, સારો બિઝનેસ કરવા માંગો છો, સારી સેવા કરવા માંગો છો, તો આજે સવારે પ્રભુના વચન દ્વારા હું તમને એ સલાહ અને માર્ગદર્શન આપવા માંગુ છું કે જે ચિત્ર તમે અદ્રશ્ય રીતે જોઈ લીધું છે, એ ચિત્રને એક દિવસે તમારા જીવનની અંદર, હકીકતની અંદર તે પૂરી રીતે સાબિત થાય, એમના માટે આ દિવસોની અંદર શું કરો? તૈયારી કરો પ્રિયો. હાલેલુયા. તમારો સમય તમે એમની પાછળ તમે લગાવો. બાઇબલ આપણને કહે છે, પણ તમે બળવાન થાઓ ને તમારા હાથો ઢીલા પડવા ન દો, કેમ કે તમારા પ્રયત્નનો ફળ તમને મળશે. હાલેલુયા. જે કંઈ પણ તમે તૈયારી કરશો, જે કંઈ પણ તમે મહેનત કરશો, જે પણ એમની પાછળ આ સમયનું તમે બલિદાન આપશો, અને જેટલી તમે વધારે અસરકારક રીતે તૈયારી કરશો, એટલું જ તમે તમારા જીવનની અંદર અસરકારક પરિણામોને શું કરશો? પ્રાપ્ત કરી શકશો. હાલેલુયા. અને એટલા માટે આ દિવસોની અંદર ગમે તેવી પરિસ્થિતિઓ તમારા જીવનની અંદર હોય,
વાતાવરણ અનુકૂળ નહીં હોય, ઘણા બધા પડકારોનો સામનો કરીને તમે આગળ વધી રહ્યા હોય, તે છતાં પણ તમારે શાંત બેસી રહેવાનું નથી, પરંતુ આ દિવસોની અંદર જે ચિત્ર તમે જોયું છે એમને તમારા જીવનમાં પૂર્ણ થતા તમે જોઈ શકો. એમના માટે તમે આ દિવસોની અંદર કેવી તૈયારી કરો? પુષ્કળ તૈયારી. હાલેલુયા. થોડો સમય નહીં, પરંતુ જે સમય પાછલા દિવસોમાં તમે આપ્યો હોય એમના કરતા વધારે સમય આપો. જો તમે અભ્યાસ કરી રહ્યા છો, કદાચ તમે 1 કલાક વાંચતા હોય તો 2 કલાક તમે કરો. જો તમે 2 કલાક વાંચી રહ્યા હોય 3 કલાક તમે વધાવો, અને એવી રીતે તમે વધારે અને વધારે સમય એમની પાછળ શું કરો? આપવાની શરૂઆત કરો. હાલેલુયા, હાલેલુયા. અને જ્યાં જ્યાં તમને એવું લાગતું હોય કે હું કમજોર છું, હું નબળો છું, મારા જીવનની અંદર મને અશક્ય જેવું લાગે છે, ત્યાં તમે દેવની પાસે માંગો, પ્રાર્થના કરો. બાઇબલ કહે છે કે જે કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો તે દેવની પાસે માંગે. હાલેલુયા. હોઈ શકે આપણા જીવનમાં ઘણી બધી અપૂર્ણતા હોઈ શકે, ઘણી બધી જગ્યા પર આપણને દેવની સહાયની જરૂર પડે, અને હું તમને ચોક્કસ ખાતરી આપવા માંગુ છું, જો તમે વિશ્વાસથી એ દેવની પાસે પ્રાર્થના કરશો, એમની પાસે તમે માગણી કરશો, તો એ દેવ તમને શું કરશે? મદદ કરશે. હાલેલુયા. અને પ્રભુ તમારા જીવનની અંદર જ્યાં તમને જ્ઞાનની જરૂર પડે છે, પ્રભુ તમને જ્ઞાન આપશે. જ્યાં તમને બુદ્ધિની જરૂર પડે છે, પ્રભુ ત્યાં બુદ્ધિ પૂરી પાડશે. જ્યાં તમને હિંમતની જરૂર પડે છે, ત્યાં પ્રભુ હિંમત પૂરી પાડશે. જ્યાં તમને ફીની જરૂર પડે છે, ત્યાં પ્રભુ તમારા માટે નવા આવકના સ્ત્રોતોને ઉઘાડીને દેવ તમારી જરૂરિયાતોને પૂરી પાડશે. જ્યાં તમને નવા માર્ગની જરૂર છે, ત્યાંથી પરમેશ્વર તમારા માટે નવા દ્વાર પ્રભુ ખુલ્લા કરશે. અને દેવ તમને જ્યાં છો ત્યાં તમને અટકી રહેવા દેશે નહીં, પરંતુ પ્રભુ તમને આગળ લઈ જશે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે આજે સવારે પહેલી બાબત આપણે જાણીએ કે આપણે આ દિવસોની અંદર પુષ્કળ તૈયારીઓ આપણે કરીએ, પાવરફુલ તૈયારી આપણે કરીએ, કે જેથી કરીને જે સેવા આપણે કરી રહ્યા છે એમને આપણે ઓર અસરકારક રીતે આપણે કરી શકીએ. હાલેલુયા, હાલેલુયા. નંબર 2 આપણે જોઈશું, લક્ષ્યથી ભટકીને આપણે નહીં જઈએ. પ્રિય, તમારું જે લક્ષ્ય છે, ધ્યેય છે, ઉદ્દેશ્ય છે, એમને શું કરો? પકડી રાખો. હાલેલુયા. વાંચીશું આપણે ન્યાયાધીશનું પુસ્તક 13મો અધ્યાય 13મો અધ્યાય અને વાંચીશું આપણે 5 કલમથી આપણે વાંચીશું. દેવને સારું નાઝરી થશે, ફલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલને ઉગારવા માંડશે. હાલેલુયા. દરેક જણ મારી પાસે બોલો, તે ફલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલને ઉગારવા માંડશે. હાલેલુયા. સામસોનના જીવનની અંદર એક અદ્ભુત બુલાહાટને આપણે જોઈએ છે. બાઇબલ કહે છે જ્યારે તેમનો જન્મ થાય એમના પહેલા દેવની એક અદ્ભુત બુલાહાટ એમના જીવનની અંદર હતી. આજે સવારે મને તમને કહેવા દો, તમારો આ પૃથ્વી પર જન્મ થાય, તમારા જીવનની અંદર કંઈક કાર્યની કરવાની તમે શરૂઆત કરો, એમના પહેલા દેવે તમારા માટે, તમારા પરિવારના માટે એક ઉત્તમ યોજના પરમેશ્વરે બનાવી છે. હાલેલુયા. બાઇબલ કહે છે કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું, જે ઈરાદા હું તમારા વિશે રાખું છું, એમને હું જાણું છું. હાલેલુયા.
દેવે તમારા માટે જે ઉત્તમ યોજના બનાવી છે અને દેવ એ યોજનાને અને એ ઉદ્દેશ્યને તે પૂરું કરવા માંગે છે. અને એટલા માટે યોહાન 15:16 કહે છે કે તમે મને પસંદ કર્યો નથી, પરંતુ મેં તમને પસંદ કર્યા છે. હાલેલુયા. અને જો પ્રભુએ તમને પસંદ કર્યા છે, જો પ્રભુએ તમને ડહાપણ આપ્યું છે, જો પ્રભુએ તમને કૃપાદાનો આપ્યા છે, જો પ્રભુએ તમને દાનો વરદાનો આપ્યા છે, જો પ્રભુએ તમને અભિષેક આપ્યો છે, જો પ્રભુએ તમને સેવા આપી છે, તો એમની પાછળ દેવનું શું છે? ઉદ્દેશ્ય છે. કે તમે જે પરિવારમાંથી આવો છો, તમે જે મંડળીમાંથી આવો છો, તમે આ પેઢીની અંદર દેવના રાજ્યના માટે અને પ્રભુના રાજ્યના માટે તમે ઉત્તમમાં ઉત્તમ કરો. હાલેલુયા. તમારા દ્વારા દેવના રાજ્યની વૃદ્ધિ થાય, તમારા દ્વારા ઘણા બધા આત્માઓનો બચાવ થાય, તમારા દ્વારા જે મંડળીની અંદર તમે છો એ મંડળીમાં અદ્ભુત સેવાઓ થાય પ્રિયો. અને એ પરમેશ્વરની યોજના છે. હાલેલુયા. બાઇબલ કહે છે, ન્યાયાધીશ એમનો 13મો અધ્યાય અને વાંચી રહ્યા છે આપણે 5મી કલમ. વચન કહે છે, અને તે ફલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલને ઉગારવા માંડશે. ફલિસ્તીઓના હાથમાંથી એમના લોકોને બચાવવાના માટે સામસૂનના જીવનની અંદર એક અદ્ભુત બુલાહાટ પરમેશ્વર એમને આપી. અને જ્યારે દેવ કોઈકને બુલાહાટ આપે છે, તેડું આપે છે, તો દેવ એ તેડાને અને એ યોજનાને પૂરી કરવાના માટે એ વ્યક્તિના જીવનની અંદર પ્રભુ એમને દાનો અને વરદાનો પણ આપે છે. પ્રભુ એમને સામર્થ પણ આપે છે. પ્રભુ એમને અભિષેક પણ આપે છે. પ્રભુ એમના માટે નવા દ્વારો પણ ખોલે છે. બાઇબલ કહે છે કે સામસૂનના જીવનની અંદર અદ્ભુત બુલાહાટે ફલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયેલી લોકોને બચાવવાના માટે. હાલેલુયા. આજે ઘણા બધા જુવાનોને બચાવવાના માટે, અસરકારક સેવા કરવાના માટે, એક સુંદર નોકરી અને એક સુંદર પરિવારની સાથે તમે આ પૃથ્વી પરની યાત્રાને પૂરી કરી શકો, એમના માટે દેવે તમારા માટે શું બનાવી છે? યોજના બનાવી છે. હાલેલુયા. પરંતુ સામસૂનના જીવનની અંદર શું થયું? બાઇબલ કહે છે, વાંચીએ છીએ આપણે ન્યાયાધીશનું પુસ્તક અને એમનો 14મો અધ્યાય અને એમની 1લી કલમે. સામસૂન તિમ્નાહમાં ગયો ને તિમ્નાહમાં ફલિસ્તીઓની દીકરીમાં એક સ્ત્રી તેણે દીઠી. તેણે આવીને તેના મા બાપને કહ્યું કે તિમ્નાહમાં ફલિસ્તીઓની દીકરીઓમાં એક સ્ત્રીને મેં જોઈ છે, તો હવે તેને મારી સાથે પરણાવો. ત્યારે તેના મા બાપે તેને કહ્યું, તારા ભાઈઓની દીકરીઓમાં અથવા મારા સર્વ લોકોમાં શું કઈ સ્ત્રી નથી કે તું બેસુન્નતે ફલિસ્તીઓમાં સ્ત્રી લેવા જાય છે? સામસૂને પોતાના મા બાપને કહ્યું, મારે સારું તેને લાવ, કેમ કે તે મને બહુ ગમે છે. હાલેલુયા. બાઇબલ કહે છે કે જ્યારે સામસૂને એક અદ્ભુત બુલાહાટને લઈને જ્યારે પોતાના ગામમાં તે ફરી રહ્યો છે, અને દેવની યોજના એ છે કે ફલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયેલી લોકોનો તે બચાવ કરે. પરંતુ અચાનક એમના જીવનની અંદર, જેવી રીતે આજે તમે અલગ અલગ જગ્યા પર સ્કૂલની અંદર અભ્યાસ કરી રહ્યા છો, અલગ અલગ શહેરોની અંદર જઈને તમે અભ્યાસ કરી રહ્યા છો, અને જ્યારે તમે એક જગ્યાએથી બીજી જગ્યાઓ પર તમે જાઓ છો, ચાહે તે અભ્યાસ કરવાના માટે જાઓ છો, કોલેજ કરવાના માટે જાઓ છો, તમારા અભ્યાસને લગતી જે કંઈ પણ બાબતો છે એમની અંદર જ્યારે તમે આગળ વધો છો, તમારા જીવનની અંદર ઘણા બધા નવા લોકો તમારા સંપર્કમાં આવે છે. હાલેલુયા. અને સામસૂન પણ જ્યારે તિમ્નાહની અંદર ગયો, બાઇબલ કહે છે કે ત્યાં ઘણા બધા લોકોને તેણે જોયા, ઘણા બધા જુવાનોની સાથે એમની મુલાકાત થઈ,
ઘણા બધા જુવાન દીકરાઓ અને દીકરીની સાથે એમની મુલાકાત થઈ અને ત્યાં બાઇબલ કહે છે એમની મુલાકાતે એક જુવાન દીકરી એટલે ફલિસ્તીઓમાંની એક જુવાન દીકરી એમને જોઈ અને વચન કહે છે તે એમને ગમી ગઈ. પ્રિય, આજે ઘણા બધા જુવાનોના જીવનની અંદર કેમ તેઓ પોતાના જીવનની અંદર જે યોજના અને જે ઉદ્દેશ્યની સાથે તેઓ આગળ તો વધી રહ્યા છે, પરંતુ રસ્તાની અંદર તેઓ લક્ષ્યને શું કરે છે? ભટકી જાય છે. પ્રિય, તેમના જીવનની અંદર કેટલીક એવી વસ્તુ આવે છે, કેટલાક એવા લોકો આવે છે કે જે તેઓને દિશાહીન કરી નાખે છે. અને આ દિવસોની અંદર કોણ તમને વધારે આકર્ષિત કરી રહ્યો છે? બાઇબલ કહે છે જ્યારે સામસુને તિમનાહની અંદર જ્યારે એ દીકરીને જોઈ ત્યારે બાઇબલ કહે છે તેને પસંદ પડી અને તેણે તેના મા બાપને કહ્યું કે તેને મારી સાથે તમે પરણાવો, કેમ કે તે મને બહુ ગમે છે. હાલેલુયા. જુવાનોના જીવનની અંદર આ એક સૌથી મોટું ચેલેન્જ અને પડકાર છે કે જ્યારે એક જુવાન તરીકે જ્યારે તમે અભ્યાસ કરો છો, જ્યારે તમે કોલેજની અંદર જાઓ છો, જ્યારે તમે MA BEd કરો છો, જ્યારે તમે MSc કરો છો, જ્યારે એક શહેરમાંથી બીજા શહેરની અંદર તમે જાઓ છો, ઘણા બધા નવા લોકો તમારા સંપર્કમાં આવે છે. પરંતુ જો તમે દિશાહીન થવા માંગતા નથી, તમારા લક્ષ્યથી તમે ભટકવા માંગતા નથી, તો તમારા જીવનની અંદર કેટલીક જગ્યા પર તમારે ઠોસ નિર્ણય લેવાની જરૂર છે. હાલેલુયા. કેટલીક જગ્યા પર તમારે તમારા જીવનની અંદર સમાધાન કરવાનું નથી અને ત્યાં જો તમે અડગ રહેશો, કેટલીક જગ્યા પર તમે તમારી એ બુલાહટને તમે ધ્યાનમાં રાખશો. જેવી રીતે સામસોનની બુલાહટ છે કે ફલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયેલી લોકોનો તે શું કરે? બચાવ કરે. પરંતુ બાઇબલ કહે છે કે સામસોને જે દીકરીને પસંદ કરી એ કોણ છે? ફલિસ્તીઓમાંની છે. હવે જેમના હાથમાંથી સામસોને ઇઝરાયેલી લોકોને બચાવવાના છે, જેમની સાથે એને યુદ્ધ કરવાનું છે, જેમની સાથે એને સામનો કરવાનો છે, પરંતુ બાઇબલ કહે છે કે એ ફલિસ્તીમાંથી એ જુવાન દીકરી એમને ગમી જવાના કારણે બાઇબલ કહે છે ત્યાર પછી એમના જીવનની અંદર ઘણા બધા પડકારો આવ્યા. પ્રિય, હાલેલુયા. હાલેલુયા. આજે તમારા જીવનની અંદર કઈ બાબત તમને પસંદ પડી રહી છે અને એ બાબત તમારા જીવનની અંદર તમારા લક્ષ્યથી તમને ભટકાવી રહી છે અને તમારા સમય ચોરી રહ્યો છે, તમારા નાણાં જઈ રહ્યા છે, હા, તમારી શક્તિ એમની પાછળ વેડફાઈ રહી છે. જેવી રીતે સામસોન કહે છે કે આ છોકરી મને બહુ ગમે છે. આજે ઘણા બધા લોકોને મોબાઈલ વધારે ગમી જાય છે, ગેમ વધારે ગમી જાય છે, મિત્રોની સંગતિ વધારે ગમી જાય છે, ગાડી વધારે ગમી જાય છે, પિક્ચર વધારે ગમી જાય છે, સિરિયલ વધારે ગમી જાય છે, ફરવાનું વધારે ગમી જાય છે. ત્યારે એ જુવાનો પોતાના ઉદ્દેશ્ય અને હેતુમાંથી ભટકવા લાગે છે. પ્રિય, કારણ કે એમનો સમય જે તેઓએ યોજના બનાવી છે, જે તેઓએ દર્શન જોયું છે, જ્યાં તેઓ પહોંચવા માંગે છે, પરંતુ આ રસ્તામાં કોણ આવી ગયું છે? તિમનાહની છોકરી. હાલેલુયા. હાલેલુયા. આજે તમારા જીવનની અંદર રસ્તામાં કોણ આવી ગયું છે? આજે તમે આ ચર્ચમાંથી બહાર નીકળો એમના પહેલા તમારી કમજોરીને તમારે શોધી કાઢવાની છે. હાલેલુયા. અને બાઇબલ કહે છે કે એ ફલિસ્તીઓની દીકરીમાંની એ દીકરી જ્યારે એમને ગમી ગઈ ત્યારે બાઇબલ કહે છે તે પોતાના દર્શનથી ભટકી ગયો. પ્રિય, કારણ કે એમના માટે પરમેશ્વરની યોજના હતી કે ફલિસ્તીઓના હાથમાંથી એ ઇઝરાયલ લોકોનો બચાવ કરે. પરંતુ તમે કલ્પના કરો કે દુશ્મનના ઘરની છોકરી જો એમને પસંદ પડી જાય તો એમની દુખતી નસ દબાવવાના માટે હવે ફલિસ્તીઓના માટે શું થઈ ગયું છે? આસાન થઈ ગયું છે. તમારી જે કમજોરી છે, નબળાઈ છે, શેતાન તમારી એ નસને શું કરે છે? પકડી લે છે. હાલેલુયા.
અને સામસોનના જીવનની અંદર બાઇબલ કહે છે કે જ્યારે પ્રભુએ એમને બુલાહાટ આપી ત્યારે પ્રભુએ એમને અભિષેક પણ આપ્યો, દેવ એમને સામર્થ પણ આપ્યો. અને એમના કારણે જ્યારે સામસોને એ લોકોનો સામનો કરતો ત્યારે દેવનું સામર્થ્ય પ્રગટ રીતે એમના જીવનમાંથી કામ કરતો અને હજારો લોકોને જાણે તે એકલો તેમના ઉપર વિજય મેળવતો અને દેવ તેમના પક્ષમાં રહીને બહુ અદ્ભુત અને અસરકારક રીતે તેમનો ઉપયોગ કરતો અને એ સામસોનનો બચાવ કરતો. પરંતુ જ્યારે ફલિસ્તી લોકોએ જાણી લીધું કે સામસોને અમારા જ વિસ્તારની છોકરી પર એમને પ્રેમ થઈ ગયો છે, એમને ગમી ગઈ છે, અને ત્યારે એ સામસોનને ઓર કમજોર કરવાના માટે ઓર એમને એ દિશાથી ભટકાવવાના માટે બાઇબલ કહે છે શત્રુ અદ્રશ્ય રીતે તેમના જીવનની અંદર કામ કરવા લાગ્યો. અને જ્યારે સામસોનને ખબર પડી, એક દિવસે જ્યારે તે પોતાના પરિવારની અંદર એટલે તિમ્નાહની અંદર એ દીકરીને મળવાના માટે જ્યારે તે ગયો અને અચાનક જ્યારે ગયો ત્યારે એમને ખબર પડી કે જે છોકરી એમને બહુ પસંદ હતી એમને તો એમના મા બાપે કોઈક બીજાની સાથે લગ્ન કરી દીધા. અને જ્યારે સામસોનને ખબર પડી ત્યારે સામસોનને શું આવી ગયો? ગુસ્સો આવી ગયો. પ્રિય, હાલેલુયા. આજે તમારા જીવનની અંદર એક જુવાન તરીકે આ દિવસોની અંદર આ સૌથી મોટું ચેલેન્જ તમારા માટે છે કે જ્યારે તમને કોઈક સારી ગાડી ગમી જાય છે, સારો મોબાઈલ ગમી જાય છે, સારું ઘર ગમી જાય છે, યા એક સારી છોકરી તમને ગમી જાય છે, યા છોકરીઓને છોકરો ગમી જાય છે, ત્યારે તમારા જીવનની અંદર એ પરિસ્થિતિમાંથી તમારા લક્ષ્ય સુધી તમે પહોંચો ત્યાં સુધી હવે રસ્તાની અંદર એમના ઉપર વિજય મેળવવો એ જુવાનોના માટે સૌથી મોટો પડકાર અને ચેલેન્જ બની જાય છે. અને બાઇબલ કહે છે સામસોન પણ હવે એમના જીવનની અંદર જે તેમને ગમતું હતું એ તેમને નહીં મળ્યું અને એમના કારણે એણે શું કર્યું? બાઇબલ કહે છે જ્યારે તે ત્યાં ફલિસ્તીઓના દેશની અંદર ગયો અને એણે શું કર્યું? શિયાળોને પકડ્યા અને બે શિયાળોને પકડીને વચ્ચે બાઇબલ કહે છે મસાલ બાંધી દીધી અને એ ફલિસ્તીઓનો ઊભો પાક જે હતો એમની અંદર એ શિયાળોને છોડી દીધા. અને બાઇબલ કહે છે કે એ શિયાળોએ આખો પાક તેઓએ શું કર્યો? બાળી નાખ્યો. પ્રિય, આજે પણ ઘણા બધા જુવાનો જ્યારે કોઈકને જ્યારે પસંદ પડી જાય છે, પાત્ર જ્યારે તમને ગમી જાય છે, હજુ તમે તમારી નોકરી લાગી નથી, હજુ તમારી અસરકારક સેવાની શરૂઆત થઈ નથી, હજુ તમારો અભ્યાસ પૂરો થયો નથી, હજુ તમે ક્યાં છો? રસ્તામાં છો. અને તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છો, પરંતુ આ બધી ઘટનાઓ ક્યાં બની રહી છે? રસ્તાની અંદર બની રહી છે. અને બાઇબલ કહે છે કે સામસોનના જીવનની અંદર જ્યારે એવી ઘટનાઓ એમના જીવનની અંદર બની રહી હતી અને એમના કારણે એમને ખબર પડી કે જે દીકરી મને વધારે પસંદ હતી એમને તો એમના મા બાપે બીજા કોઈકની સાથે લગ્ન કરી દીધા છે, ત્યારે સામસોને એ ફલિસ્તીઓનો પાક એમને સળગાવી દીધો. અને જ્યારે ફલિસ્તીઓને ખબર પડી કે આ કામ કોણે કર્યું, ત્યારે તેઓ કહે છે કે આપણા તિમ્નાહની અંદર જે છોકરી એમને પસંદ હતી એ પરિવારની અંદર એ પરિવાર એમના લગ્ન અન્ય જગ્યા પર કરવાના કારણે સામસોને એવું કર્યું છે. ત્યારે બાઇબલ કહે છે ફલિસ્તીઓએ સામસોનના મા બાપને મારી નાખ્યા. હાલેલુયા. અને સામસોનને ખબર પડી હવે એમને યુદ્ધ કોની સાથે કરવાનું હતું? ફલિસ્તીઓની સાથે, ઇઝરાયેલી લોકોને બચાવવાના માટે. પરંતુ સામસોનના જીવનમાં એક બીજું યુદ્ધ ચાલુ થઈ ગયો, જેમના માટે એણે મહેનત કરવાની નથી, જેમના માટે એણે સંઘર્ષ કરવાનું નથી, જેમના માટે એમનો સમય તેણે વ્યર્થ રીતે ગુમાવવાનો નથી, પરંતુ રસ્તાની અંદર લક્ષ્યને ભટકવાના કારણે, દિશાહીન થવાના કારણે હવે એ દર્શનથી શું થાય છે? ભટકી જાય છે.
અને બીજી બાબતોની સાથે હવે તે સંઘર્ષ કરે છે. હા, તે લડતો રહે છે અને એમના જીવનની અંદર સમય બરબાદ થાય છે. અને ફલિસ્તીઓના હાથમાંથી જે ઇઝરાયલ લોકોને તેણે બચાવવાના છે એમનો બચાવ તે કરી શકતો નથી. અને એમના પરિવારની અંદર અને એમના વ્યક્તિગત જીવનની અંદર એક યુદ્ધ શું થાય છે? ચાલુ થઈ જાય છે. અને એ યુદ્ધનો સામનો કરતા કરતા જ્યારે તે આગળ વધે છે, બાઇબલ કહે છે જ્યારે એમને ખબર પડી કે જે એમને પસંદ હતી એમના તો બીજા કોઈકની સાથે લગ્ન થઈ ગયા. જુવાનોના જીવનની અંદર પણ આજે એવી ઘણી બધી ઘટનાઓ બની રહી છે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિઓ જ્યારે સર્જાય છે, કેટલાક જુવાનો આપઘાત પણ કરી રહ્યા છે. કેટલાક જુવાનો પોતાના જીવનની અંદર વ્યસનની અંદર તેઓ પડી જાય છે, ખોટી સંગતની અંદર તેઓ પડી જાય છે. હા, તેઓ ખોટા માર્ગો પોતાના જીવનની અંદર અપનાવી લે છે. પરંતુ આજે સવારે હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વરે જો તમને આ પૃથ્વી પરનું જીવન આપ્યું છે તો પ્રભુએ તમારા માટે યોગ્ય પાત્ર પણ રાખી મૂક્યું છે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. દેવે જ્યારે આદમને બનાવ્યો અને એ સર્વ પ્રકારના પ્રાણીઓ જ્યારે એમની સામેથી પસાર કરવામાં આવ્યો ત્યારે એમને કોઈ પણ પ્રાણીની સાથે એમને લગાવ નથી, એમને પસંદ નહીં પડ્યો. પરંતુ દેવે જોયો કે ખરેખર આદમ એમની સાથે મેલ મિલાપથી તે રહી શકતો નથી. અને આખરે બાઇબલ કહે છે કે આદમના માટે પરમેશ્વરે એક સુંદર સ્ત્રીનું નિર્માણ કર્યું. અને લખવામાં આવ્યું છે કે દેવે તેમની સમાન તેમના સ્વરૂપમાં તેણે એક સ્ત્રીનો નિર્માણ કર્યો. અને જ્યારે આદમે એમને જોઈ ત્યારે તે કહેવા લાગ્યો કે આ મારા હાડકામાંનું હાડકું છે. હાલેલુયા, હાલેલુયા. દેવની ઈચ્છા નથી કે તમે એકલા રહો. દેવની ઈચ્છા નથી કે તમે સંઘર્ષ કરતા રહો. દેવની ઈચ્છા નથી કે તમે રસ્તાની અંદર દિશાહીન થઈ જાઓ. પ્રભુ તમારા જીવનની અંદર યોગ્ય સમયે દેવ તમને યોગ્ય પાત્ર પણ પૂરું પાડશે. હાલેલુયા. પરંતુ આપણે ઉતાવળ કરવાની જરૂર નથી પ્રિય. હાલેલુયા. અત્યારે તમારો જે સમય છે એ તમે અભ્યાસની પાછળ, જો તમે એક સારી નોકરી કરવા માંગો છો તો તમે એમની તૈયારીના ભાગરૂપે તમારા સમયનું શું કરો? રોકાણ કરો. એમની સાથે સાથે જો સારી સેવા કરવા માંગો છો, અત્યારથી જે સેવાના માટે પણ તમે તૈયારી કરો. અને બાઇબલ કહે છે એ સામસોનના જીવનની અંદર 16મો અધ્યાય અને એમની પહેલી કલમ કહે છે, સામસોન જ્યારે ગાજામાં ગયો અને ત્યાં એક વેશ્યાને જોઈને તેની પાસે ગયો અને ગાજીઓને ખબર મળી કે સામસોન અહીં આવ્યો છે. તેઓએ તેને ઘેરી લીધો ને સવારે દિવસ ઉગતા આપણે તેને મારી નાખીશું એમ વિચાર કરીને તેઓ આખી રાતે નગરના દરવાજામાં સંતાઈ રહ્યા. આખી રાતે ગુપચૂપે બેસી રહ્યા. હાલેલુયા, હાલેલુયા. કારણ કે સામસોનને જેવી રીતે સસલાઓને પકડવાના માટે શું કરવું પડે છે? જાળ પાથરવી પડે આપણે. પરંતુ સામસોને તો જાળ પોતે જ ક્યાં નાખી દીધી છે? ફલિસ્તીઓમાં નાખી દીધી છે. અને એમના કારણે સામસોનને પકડવાના માટે ફલિસ્તીઓના માટે બહુ આસાન બની ગયું. કારણ કે ઓલરેડી સામસોને ફલિસ્તીમાં એ જાળ નાખીને બેઠેલો છે. અને એમના કારણે સામસોનને જેવી રીતે તમે સસલાઓને ભગાડીને જાળ તરફ લઈ જાઓ છો એવી રીતે સામસોનને ભગાડવાની જરૂર નથી. કારણ કે શિકાર આપોઆપ ક્યાં જઈ રહ્યો છે? ફલિસ્તીમાં જઈ રહ્યો છે. હાલેલુયા. તમારા જીવનની અંદર જ્યારે તમે દિશાહીન થઈ જાઓ છો ત્યારે કેટલીક વખતે શેતાનને તમને પકડવાના માટે જાળ નાખવાની જરૂર નથી. કારણ કે તમે પોતે ઓલરેડી તમે જાળ નાખી ચૂક્યા છો.
અને બાઇબલ કે છે જ્યારે સામસોન ત્યાં પહોંચ્યો અને લોકોને ખબર પડી કે સામસોન અહીંયા આવ્યો છે, ત્યારે તેઓએ શું કર્યું? ચારે દિશાથી એ જગ્યાને તેઓએ ઘેરી લીધો કે જેથી કરીને તેઓ શું કરે? સામસોનને મારી નાખે. અને જો સામસોનને મારી નાખશે તો જે બુલાહાટ અને જે યોજના પરમેશ્વર એમના માટે બનાવી છે એ યોજના અને બુલાહાટને પણ તેઓ મારી નાખે છે. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે આજે સવારે હું તમને કહેવા માંગુ છું, જેવી રીતે સામસોને એ ગલતીના કારણે બાઇબલ કહે છે કે તેણે પોતાના સામર્થ્યનો રહસ્ય પણ તેણે એ દલીલાની આગળ તેણે પ્રગટ કર્યો અને એમના કારણે ત્યાર પછી બાઇબલ કહે છે એ જે સ્ત્રીનો તેઓએ ઉપયોગ કર્યો અને એમના માધ્યમથી તેમના બળની સચ્ચાઈ તેમને ખબર પડી અને આખરે એમની બંને આંખો ફોડી નાખવામાં આવી. અને સામસોનના જીવનની અંદર એમનો વર્તમાન સમય, એમની જે શરૂઆત છે એ તો બહુ જ અદ્ભુત અને અસરકારક હતી, પરંતુ એમનો અંત સારો નહીં આવ્યો પ્રિય. હાલેલુયા. દેવ ચાહે છે કે તમે શરૂઆત પણ સારી કરો, મધ્ય ભાગમાં તમે પ્રભુમાં બની રહો અને અંતમાં તમે એવું કામ કરો કે તમારા જીવન દ્વારા પ્રભુને શું મળે? મહિમા મળે પ્રિય. હાલેલુયા. ઘણા બધા લોકોના માટે તમે કે આશીષનો કારણ તમે બની શકો. ત્રીજી બાબત આપણે જોઈશું, વિજય મેળવવાના માટે આપણે પ્રયાસ કરતા રહેવાનું છે. હાલેલુયા. નંબર 1 આપણે પાવરફુલ તૈયારી કરવાની છે. નંબર 2 આપણા લક્ષ્યથી આપણે ભટકવાનું નથી. નંબર 3 આપણે જે કરી રહ્યા છો એમની અંદર તમે પ્રયાસ કરતા રહો. બીજો સમુએલ એમનો 17મો અધ્યાય અને એમની 25મી કલમથી આપણે વાંચીશું. 17મો અધ્યાય અને એમની વાંચીએ આપણે 25મી કલમથી વાંચો કુનાલભાઈ. પહેલો સમુએલ 17મો અધ્યાય ને 25મી કલમથી કુનાલભાઈ. પહેલો સમુએલ 17મો અધ્યાય 25મી કલમ. આ જે માણસ આગળ આવ્યો છે તેને તમે જોયો કે નક્કી ઇઝરાયલનો તિરસ્કાર કરવાને તે આગળ આવ્યો છે અને એમ થશે કે જે માણસ એ ગોલિયાતને મારી નાખશે તેને રાજા ઘણું દ્રવ્ય આપીને ધનવાન કરશે ને પોતાની દીકરી તેને પરણાવશે અને તેના બાપના ઘરને ઇઝરાયલમાં સ્વતંત્ર કરશે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે કે જ્યારે ગોલિયાત તેમના સમયની અંદર ઇઝરાયલી લોકોને જ્યારે ચેલેન્જ અને પડકાર આપે છે, એ સમયે બાઇબલ કહે છે એમનો સામનો કરવાના માટે કોઈ પણ વ્યક્તિ તૈયાર નથી પ્રિય. જ્યારે તમારા જીવનની અંદર જે પરિવાર અને જે મંડળીમાંથી તમે આવી રહ્યા છો, હોઈ શકે તમારા પરિવારની અંદર ઘણા પડકારો છે, હોઈ શકે તમારી મંડળીમાં પણ ઘણા બધા પડકારો છે, પરંતુ એ પડકારોની મધ્યમાં
ગોલિયાતને મારી નાખવામાં આવે અને ઇઝરાયલની ઇજ્જત બચાવી લેવામાં આવે તો એમને શું મળશે? હાલેલુયા. આજે તમે જે પરિવારમાંથી આવો છો, જે મંડળીમાંથી તમે આવો છો, એ પરિવાર એવો ને એવો રહેવું નહીં જોઈએ. હા, એ મંડળી એવી ને એવી રહેવી નહીં જોઈએ, પરંતુ એ પરિવાર અને એ મંડળીના માટે તમે તમારી આ પેઢીની અંદર તમારે એ પુરુષત્વને દેખાડવાનું છે. હાલેલુયા. એ બળને તમારે દેખાડવાનું છે. અને બાઇબલ કહે છે કે દાઉદના જીવનની અંદર જ્યારે એક અવસર એમને પ્રાપ્ત થયો, જ્યારે એમના ભાઈઓને તે મળવાના માટે ગયો અને ત્યારે બાઇબલ કહે છે કે ગોલિયાતે એ તો ઇઝરાયેલી લોકોને પડકાર અને ચેલેન્જ આપતો હતો. ત્યારે દાઉદે એ લોકોને પૂછ્યું કે જો એ માણસને મારી નાખવામાં આવે તો મને શું મળશે? જે માણસ, બાઇબલ કહે છે, જે માણસ એને મારી નાખશે તેને રાજા ઘણું દ્રવ્ય આપીને ધનવાન કરશે. હાલેલુયા. જો તમે તમારા જીવનની અંદર જ્યારે તમે એવા પડકારો પર વિજય મેળવો છો, જ્યારે તમે એવી પરિસ્થિતિઓ પર વિજય મેળવો છો, ત્યારે પ્રમોશન એ આપોઆપે તમારો આવકાર કરવા લાગે છે. હાલેલુયા. અને દાઉદના જીવનની અંદર એમને ખબર નહોતી કે આ એક મુલાકાત એમના જીવનની અંદર મોટો વળાંક લઈ આવશે. આ એક મુલાકાત એમના જીવનની અંદર એક મોટો પ્રમોશન એમને આપી દેશે. પરંતુ બાઇબલ કહે છે કે દાઉદ જ્યારે એમના બાપના ઘેટાને ચારવાના માટે જતો ત્યારે પણ રીસ અને સિંહની સાથે એમની મુલાકાત થતી. એમની સાથે તે યુદ્ધ કરતો અને પોતાના ઘેટાઓને એમના મુખમાંથી એ બચાવતો. અને બાઇબલ કહે છે ગોલિયાતનો સામનો કરે એમના પહેલા દાઉદે રીસ અને સિંહનો સામનો કર્યો. હાલેલુયા. અને આ છે તૈયારીનો સમય. જ્યારે તમે નાની નાની મુશ્કેલીઓ પર વિજય મેળવો છો, જ્યારે તમે નાના મોટા પ્રશ્નો પર વિજય મેળવવા લાગો છો, ત્યારે તમારો આત્મવિશ્વાસ ઓર વધારે અને વધારે શું કરે છે? વધતો જાય છે. હાલેલુયા. અને દાઉદનો પણ આત્મવિશ્વાસ વધી રહ્યો છે. અને બાઇબલ કહે છે જ્યારે દાઉદને ખબર પડી ત્યારે દાઉદે પૂછ્યું તો વચન કહે છે કે તે રાજા તેને ઘણું દ્રવ્ય આપીને ધનવાન કરશે, ને પોતાની દીકરી તેને પરણાવશે, ને તેના બાપના ઘરને ઇઝરાયલમાં સ્વતંત્ર કરશે. અને દાઉદે એ વાત જાણી લીધી ત્યારે બાઇબલ કહે છે એ ગોલિયાતનો સામનો કરવાના માટે તૈયાર થઈ ગયો. પ્રિય, હાલેલુયા. જો તમે તૈયારી પાવરફુલ કરશો તો તમારા જીવનની અંદર યોગ્ય સમયે પ્રભુ તમને નોકરી પણ આપશે. યોગ્ય સમયે તમે ઘણા બધા ધનવાન પણ થઈ જશો. યોગ્ય સમયે પ્રભુ તમને યોગ્ય પાત્ર પણ પૂરું પાડશે. હાલેલુયા. દાઉદે પોતાના જીવનને એવી રીતે તૈયાર કર્યો અને બાઇબલ કહે છે દાઉદના જીવનની અંદર એક જ યુદ્ધમાં જ્યારે તેણે વિજય મેળવ્યો ત્યારે એમના જીવનની અંદર 3 પ્રકારના પ્રમોશન એક સાથે એમને મળ્યા. પહેલો, બાઇબલ કહે છે એમને ઘણો ધનવાન કરવામાં આવ્યો. નંબર 2, ઇઝરાયલમાં એમના ઘરને સ્વતંત્ર કરવામાં આવ્યો. અને ત્યાર પછી રાજાએ કહ્યું કે જે કંઈ પણ મારી ઇજ્જત બચાવશે એમને હું મારી દીકરીની સાથે શું કરીશ? લગ્ન પણ કરાવીશ. હાલેલુયા. અને એટલા માટે વ્યર્થ રીતે અત્યારે આપણે આપણા સમયને ગુમાવવાની જરૂર નથી, પરંતુ આ દિવસોની અંદર તમે શું કરો? પાવરફુલ તૈયારી કરો. અને દાઉદે, બાઇબલ કહે છે જ્યારે તેણે ગોલિયાતને હરાવ્યો, જ્યારે તેણે એ ગોલિયાતને મારી નાખ્યો ત્યારે દાઉદના જીવનની અંદર 18મા અધ્યાયની અંદર તરત જ એમને શું મળે છે? પ્રમોશન મળે છે. પ્રિય, હાલેલુયા. આજે તમારા માટે પણ પ્રભુએ જે ઉત્તમ બાબતો રાખી મૂકી છે, જેવી રીતે જો તમે કલ્પના કરો, સાઉલ એમ કહે છે કે જે કોઈ એ ગોલિયાતને મારી નાખે અને અમારી ઇજ્જત બચાવી લે તો હું એમને ધનવાન કરીશ, હું એમને ઘણું ધન આપીશ,
હું એમના ઘરને ઇઝરાયલમાં સ્વતંત્ર કરીશ, હું એમની સાથે મારી દીકરીના લગ્ન કરીશ. તો તમે દેવના રાજ્યના માટે જ્યારે ઉત્તમમાં ઉત્તમ સેવા કરવા લાગો છો, દેવના રાજ્યના માટે, હા, તમે એક પછી એક નવા આત્માઓને જીતવાના માટે શેતાનની સાથે યુદ્ધ કરીને એ શેતાનના હાથમાંથી લોકોને જ્યારે તમે બચાવવા લાગો છો, જો એ રાજા સાઉલે એટલું બધું કરી શકતો હોય તો જે પ્રભુની તમે આરાધના કરો છો એ પ્રભુ તમારા માટે કેટલું બધું કરશે. હાલેલુયા. એ પ્રભુ તમારા માટે કેટલું બધું કરશે. તમે વિચાર કરો, રાજા જો આટલું બધું કરવા માટે કહેતો હોય તો બાઇબલ આપણને કહે છે, જો તમે તેના રાજ્યને અને તેના ન્યાયપણાની શોધ કરશો તો આ પૃથ્વી પરના તમામ આશીર્વાદોથી દેવ તમને શું કરશે? આશીર્વાદિત કરશે. હાલેલુયા. હાલેલુયા. અને એટલા માટે આપણે વિજય મેળવવાના માટે પ્રયાસ કરનારા લોકો બનીએ, સાહસ કરનારા લોકો બનીએ. અને આજે જ્યારે પ્રભુ તમને એક સારી નોકરી આપશે, જ્યારે પ્રભુ તમને એક સારો બિઝનેસ આપશે, જ્યારે પ્રભુ તમને એક સારી સેવા આપશે, તો તમારા જીવનની અંદર એ જે કંઈ પણ પ્રભુ તમને આપશે એમની સાથે સાથે દેવ તમને ધનવાન પણ કરશે, દેવ તમારી તમામ જરૂરિયાતો પણ પૂરી પાડશે. અને દેવ જો તમારા લગ્ન નથી થયા તો પ્રભુ તમને યોગ્ય પાત્ર પણ શું કરશે? પૂરું પાડશે. હાલેલુયા. અને એટલા માટે જીત મેળવવાના માટે શું કરીએ? આપણે સાહસ કરીએ પ્રિય, પ્રયાસ કરીએ આપણે. અને જ્યારે દાઉદે એ ગોલિયાતને મારી નાખ્યો, બાઇબલ કહે છે 18મો અધ્યાય અને એમની વાંચીએ છે આપણે 5મી કલમ, જ્યાં કઈ સાઉલ દાઉદને મોકલતો હતો ત્યાં તે ચાલ્યો જતો અને ડહાપણથી વર્તતો. સાઉલે તેને લડવૈયા માણસો પર સરદાર નિમ્યો. હાલેલુયા. હાલેલુયા. જે દાઉદ અત્યાર સુધી ઘેટા ચારતો હતો એ દાઉદના જીવનમાં અચાનક બાઇબલ કહે છે શું આવી ગયો? પ્રમોશન આવી ગયો પ્રિય. જો તમે પ્રભુનો ભય રાખનારા લોકો છો, જો તમે પ્રભુનો ભય રાખનારી દીકરીઓ છો, જો તમે પ્રભુનો ભય રાખનારા જુવાન દીકરાઓ છો, પ્રભુ તમારા જીવનની અંદર યોગ્ય સમયે પ્રભુ તમને નોકરી પણ આપશે, યોગ્ય સમયે પ્રભુ તમને સારો બિઝનેસ પણ આપશે, યોગ્ય સમયે પ્રભુ તમારી ખેતીવાડીમાં અદ્ભુત આશીર્વાદો પણ આપશે. અને યોગ્ય સમયે તમારા જીવનની સાથે જોડાયેલી તમારી જે જીવનની જરૂરિયાતો છે પ્રભુ એમને પણ શું કરશે? પૂરી પાડશે પ્રિય. હાલેલુયા. અને એટલા માટે ત્રીજી બાબત અહીંયા આપણે જોઈએ છે કે આપણે વિજયને પ્રાપ્ત કરવાના માટે શું કરીએ? સાહસ કરીએ પ્રિય. છેલ્લી બાબત આપણે જોઈશું અને ત્યારબાદ આપણે પ્રાર્થનાની અંદર જઈશું. આ તમામ બાબતોમાંથી જ્યારે તમે પસાર થાઓ છો, પાવરફુલ તૈયારી કરો છો, લક્ષ્યથી તમે ભટકી નહીં જાઓ એમના માટે સાવધાની રાખો છો, અને તમે જીત મેળવવાના માટે સાહસ ઉપર સાહસ કરતા રહો છો. અને આ સર્વની અંદર જે પ્રમુખ બાબત જે અત્યારે હું તમને કહેવા માંગુ છું એ છે તમારા પ્રભુ સાથેના સંબંધો અને તમારા પ્રભુ સાથેની ગાઢ સંબંધો અને તમારું એ પવિત્રતાનું જીવન પ્રિય. હાલેલુયા. હાલેલુયા. કારણ કે જો તમારા જીવનની અંદર પવિત્રતા નહીં હશે, હા, તમે જે પ્રયાસ કરી રહ્યા છો, જે તૈયારી કરી રહ્યા છો, જેમનો પીછો તમે કરી રહ્યા છો, પરંતુ જો તમારું જીવન તમે પવિત્ર નહીં રાખશો તો તમારા જીવનની અંદર રસ્તામાં તમે શું કરવા લાગશો? સંઘર્ષ કરવા લાગશો. બાઇબલની અંદર આપણે જોઈએ છે કે જે લોકોએ દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને એમના જીવનની અંદર બાઇબલ કહે છે કે પ્રભુએ તેઓની સાથે વાતચીત કરી અને પ્રભુએ એમને કહ્યું અને જે કંઈ પણ તેઓએ કર્યું એમના લીધે તેઓને કિંમત ચૂકવવી પડી. હાલેલુયા. જ્યારે એક જુવાન તરીકે જ્યારે આપણા જીવનની અંદર એ ચેલેન્જોમાંથી, એ પડકારોમાંથી જ્યારે આપણે પસાર થઈએ છીએ અને કેટલીક વખત આપણા જીવનની અંદર એવા અપરાધો થવાની સંભાવના હોય છે અને કેટલાક જુવાનો જ્યારે એમની અંદર પડી જાય છે, ત્યારે દાઉદ બાઇબલની અંદર આપણે જોઈએ છે જ્યારે તે પાપની અંદર પડ્યો ત્યારે પ્રભુએ એમને શું કહ્યું? વાંચીએ છીએ આપણે 2 શમૂએલ એમનો 12મો અધ્યાય અને
7 અને 8 કલમ વચ્ચે એવું કહે છે. અને નાથાને દાઉદને કહ્યું કે નાથાને દાઉદને કહ્યું કે તું જ તે માણસ છે. હા, ઇસ્રાયેલનો દેવ યહોવા કહે છે કે હમ, મેં તને ઇસ્રાયેલ પર રાજા તરીકે અભિષેક કર્યો. હમ, મેં તને સાઉલના હાથમાંથી છોડાવ્યો અને મેં તારા ધણીનું ઘર તને આપ્યું. તારા ધણીની પત્નીઓ તારી ગોદમાં આપી ને તને ઇસ્રાયેલનું તથા યહૂદિયાનું ઘર આપ્યું. હમ. અને એ જો કમી પડત તો હું તને ફલાણા ફલાણા વાના પણ આપત. હા, ફલાણા ફલાણા વાના પણ આપત. તે શા માટે હમ, યહોવાનું વચન તુચ્છ ગણીને હમ. તેની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું છે? બસ બાઇબલ કહે છે કે જ્યારે દાઉદે યહોવાની દ્રષ્ટિની અંદર અપરાધ કર્યો, જ્યારે તેણે પાપ કર્યો, ત્યારે દેવ એમને એમના જીવનની અંદર જે કંઈ પણ પ્રભુએ એમને આપ્યું એ પ્રભુ એમને શું કરે છે? યાદ દેવડાવે છે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે કે દેવે એમને અભિષેક આપ્યો, પ્રભુએ એમને એક સારું ઘર આપ્યું, પ્રભુએ તેમના જીવનની અંદર સફળતાઓ આપી. વચન કહે છે કે મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષેક કર્યો, મેં તને સાઉલના હાથમાંથી છોડાવ્યો, મેં તારા ધણીનું ઘર તને પાછું આપ્યું અને તારા ધણીની પત્નીઓ તારી ગોદમાં આપી ને ઇઝરાયલનું તથા યહૂદિયાનો ઘર મેં તને આપ્યું. અને જો એ કમી પડત તો હું તને ફલાણા ફલાણા વાના પણ આપત. હાલેલુયા. જો પ્રભુએ અત્યાર સુધી તમને આપ્યું છે એના કરતા પણ વધારે હજુ પ્રભુ આપવાની ઈચ્છા રાખે છે. આમેન, હાલેલુયા. તમારા જીવનમાં અત્યાર સુધી પ્રભુએ જે આપ્યું છે એ માત્ર શરૂઆત છે. હા, જો પ્રભુએ તમને પસંદ કર્યા છે તો એ પ્રભુ તમને અભિષેક પણ આપશે. જો એ પ્રભુએ તમને પસંદ કર્યા છે તો પ્રભુ તમને એક સારી નોકરી પણ આપશે. જો પ્રભુએ તમને પસંદ કર્યા છે, પ્રભુ તમને જે કામ કરી રહ્યા છો એની અંદર પ્રભુ તમને સ્થિર કરશે. જો પ્રભુએ તમને પસંદ કર્યા છે તો પ્રભુ તમને વિજય આપશે. અને એ વિજયમાં જ્યારે તમે આગળ વધો છો ત્યારે તમારા જીવનની અંદર પવિત્રતાને તમે શું કરો? બનાવી રાખો પ્રિય. હાલેલુયા. અને જો આપણે એ પવિત્રતાને બનાવી રાખતા નથી, દાઉદે જ્યારે પવિત્રતાને બનાવી નહીં રાખી, બાઇબલ કહે છે એમના લીધે દેવ એમને કહે છે કે જો મેં આટલું બધું તને આપ્યું અને જો હજુ પણ તને કમી પડત તો હું તને ફલાણા ફલાણા વાના પણ આપત. જો પ્રભુએ તમને એક સારી નોકરી આપી છે, જો પ્રભુએ તમને અત્યાર સુધી સારા ટકાએ પાસ કરાવ્યા છે, જો અત્યાર સુધી પ્રભુએ તમારી જરૂરિયાતો પૂરી પાડી છે, અત્યાર સુધી પ્રભુ તમારો બચાવ કરતો આવ્યો છે. કારણ કે દાઉદના જીવનની અંદર કોણે? સાઉલ, બાઇબલ કહે છે એમને હંમેશા મારી નાખવાના માટે પ્રયાસ કરતો હતો, પરંતુ દેવ એમને યાદ દેવડાવે છે કે મેં તને સાઉલના હાથમાંથી પણ મેં તારો શું કર્યો? બચાવ કર્યો. હાલેલુયા. કદાચ તમને ખબર નહીં હોય કે પ્રભુ તમને કેવી કેવી રીતે બચાવી રહ્યા છે. પ્રભુ તમને વ્યસનમાંથી બચાવી રહ્યા છે, પ્રભુ તમને ખોટી સંગતથી બચાવી રહ્યા છે, પ્રભુ તમને પાપ કરતા રોકી રહ્યા છે, પ્રભુ તમારી જરૂરિયાતોને પૂરી પાડી રહ્યા છે, પ્રભુ તમને અભિષેક આપી રહ્યા છે. તો એ એટલા માટે નથી કે તમે એમને વ્યર્થ રીતે ગુમાવી દો, પરંતુ એટલા માટે પ્રભુએ આપ્યો છે કે તમે દેવના રાજ્યના માટે ઉત્તમમાં ઉત્તમ સેવાઓ કરો. હાલેલુયા. અને દાઉદને કહે છે કે જો તને હજુ શું પડતે તો હું તને ફલાણા ફલાણા વાના પણ આપે. હાલેલુયા. જો તમે પવિત્રતાને બનાવી રાખશો આ પેઢીની અંદર, હું તમને કહેવા માંગુ છું, આ પૃથ્વી પરનું જીવન જીવતા તમને જે કંઈ પણ વસ્તુઓની જરૂર છે એ બધું જ પ્રભુ પૂરું પાડશે. પણ એમનાથી વધીને જો તમે દેવના રાજ્યના માટે સેવા કરશો, નોકરીની સાથે સેવા કરશો, બિઝનેસની સાથે સેવા કરશો, ફૂલ ટાઈમ સેવા કરશો, તો તમારી સેવા એ સાધારણ સેવા નહીં હશે, પણ કેવી હશે? અસરકારક સેવા. હાલેલુયા. અત્યાર સુધી આ વિસ્તારની અંદર, ગુજરાતની અંદર જે સેવાઓ તમે જોઈ છે એમના કરતા પણ દેવ તમારો પાવરફુલ રીતે ઉપયોગ કરશે. તમારા દ્વારા અસરકારક કામો કરશે, પરંતુ તમે એમના માટે કેવી તૈયારી કરો? પુષ્કળ તૈયારી કરો.
હાલેલુયા હાલેલુયા. અને બાઇબલ કહે છે પાપ એ આપણા જીવનની અંદર આપણી વૃદ્ધિને એ શું કરે છે? અટકાવી દે છે પ્રિય. અને એટલા માટે આપણે જ્યારે પાપની અંદર પડીએ છીએ, બાઇબલની અંદર તમે યહોશુઆના સમયની અંદર અખાનના પરિવારની જ્યારે આપણે મુલાકાત કરીએ છીએ ત્યારે બાઇબલ કહે છે કે તે સમયે યહોશુઆ અને એમના લોકો માત્ર 3000 લોકોની આગળ તેઓ ટકી નહીં શક્યા. અને બાઇબલ કહે છે કે યહોશુઆના 36 જેટલા લોકોને તેઓએ ઠાર મારી નાખ્યા. અને જ્યારે તેઓ હાર લઈને ત્યાંથી પાછા આવ્યા આઈ નગરમાંથી, ત્યારે યહોશુઆ પ્રભુને આગળ પ્રાર્થના કરે છે કે પ્રભુ, તે અમારી સાથે આવું કેમ કર્યું? કેમ અમે હારી ગયા? કેમ અમે આ લોકોને આગળ ટકી નહીં શક્યા? કેમ અમારા જીવનની અંદર અમને આટલી મોટી નિષ્ફળતા મળી? ઘણી વખતે મા બાપ પ્રશ્ન કરે છે, ઘણી વખત જુવાનો પ્રશ્ન કરે છે, કેમ મારા એટલા ઓછા ટકા આવ્યા? કેમ હું આટલા વિષયની અંદર ફેલ થઈ ગયો? કેમ મારા જીવનની અંદર આ નિષ્ફળતા મળી? કેમ હું સેવામાં આગળ નહીં વધી શક્યો? કેમ મારા જીવનની અંદર આ પ્રકારની પરિસ્થિતિઓનો મને સામનો કરવો પડ્યો? હાલેલુયા. ત્યારે દેવે યહોશુઆની સાથે વાત કરી અને પ્રભુએ એમને કહ્યું કે તું મારે આગળ કેમ ઊંધો પડ્યો છે? એમને કહ્યું કે અખાનનો જે પરિવાર છે એણે દેવની આજ્ઞાનું શું કર્યું છે? ઉલ્લંઘન કર્યું છે. અને જે શ્રાપિત વસ્તુઓમાંથી મેં તેઓને લેવાના માટે મનાઈ કરી હતી, એ શ્રાપિત વસ્તુઓમાંથી કેટલી કિંમતી વસ્તુઓ તેઓએ લઈ લીધી છે અને પોતાના તંબુની અંદર જમીનમાં ખોદીને તેઓએ શું કરી છે? સંતાડી દીધી છે. આજે પ્રભુ તમારા જીવનની અંદર આ જે કંઈ પણ કદાચ તમે સંતાડી રાખ્યું હોય એવું પાપ, એવી ગલતીઓ જેમના વિશે માત્ર ને માત્ર તમે જાણો છો પણ બીજું કોઈ નથી, પરંતુ આજે જો તમે આ ચર્ચમાંથી બહાર નીકળો એમના પહેલા જેવી રીતે અખાનના પરિવારે અંતે બાઇબલ કહે છે ખોદીને એમને બહાર કાઢ્યો, આજે તમારા જીવનમાંથી તમામ એ અપરાધો, તમામ એ બાબતો જે દેવને પસંદ નથી એમને જો તમે ખોદીને બહાર ફેંકવા માટે તૈયાર છો તો હવે પછી તમારું જીવન અને તમારી સેવા અને તમારું પરિવાર એ સાધારણ નહીં રહેશે, પરંતુ તમે આ પેઢીમાં અસરકારક કામ કરનારા જુવાનો બની જશો. હાલેલુયા હાલેલુયા. આજે નિષ્ફળતાના કેટલા કારણો છે અને એમાંનું એક પ્રમુખ કારણ છે કે આપણે જે દેવની સાથે ચાલી રહ્યા છે, બાઇબલ કહે છે એ પવિત્ર પ્રભુ છે. હા, એ પ્રભુ પવિત્ર પ્રભુ છે. અને એટલા માટે તે કહે છે કે પવિત્રતા વગર કોઈ પણ માણસ એ દેવને જોઈ શકતું નથી પ્રિય. હાલેલુયા. અને આજે આપણા જીવનની અંદર જે બહારની જે કંઈ પણ બાબતો છે, સેવાઓ કરીએ છીએ, કામ કરીએ છીએ, આ ગીતો ગાઈએ છીએ, આરાધના કરીએ છીએ, પ્રચાર કરીએ છીએ, એ સર્વ બાબતોની અંદર જો આપણા જીવનની અંદર કોઈક બાબત જે આપણને એમની અંદર ટકાવી રાખતી હોય, જે આપણા પ્રભુ સાથેના સંબંધોને જોડી રાખતી હોય, તો એ શું છે? પવિત્રતા છે પ્રિય. હાલેલુયા હાલેલુયા. એટલા માટે તમારા આપણા દરેકના જીવનની અંદર પવિત્રતા એ બહુ મોટું મહત્વનું એ પાસું છે કે જેમને આપણે શું કરીએ? મજબૂત બનાવીએ. હાલેલુયા હાલેલુયા. આપણે મજબૂત બનાવીએ. કેવી રીતે આપણે મજબૂત બનાવીએ? બે બાબતો હું તમને કહેવા માંગુ છું. રોમનોનો પત્ર એમનો 12મો અધ્યાય, રોમનોનો પત્ર એમનો 12મો અધ્યાય અને એમની પહેલી કલમ આપણે વાંચીશું. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનો જીવતું પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. આગળ, આ જગતનું રૂપ તમે ન ધરો. આ જગતનો રૂપ
રોપ તમે ન ધરો, પણ તમારા મનથી પણ તમારા મનથી નવીનતાને યોગે નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, પૂર્ણ રીતે રૂપાંતર પામો. તેથી દેવની હા, સારી તથા માન્ય દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે સંપૂર્ણ ઈચ્છા શી છે એ તમે પારખી શકો. હાલેલુયા, હાલેલુયા. દરેક જણ મારી પાસે બોલો, દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનો જીવતો પવિત્ર તથા દેવને પસંદ પડે એવો અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. હાલેલુયા. આપણા દરેક લોકોના જીવનની અંદર આ એક પ્રમુખ બાબત છે કે જે આપણા પ્રભુ સાથેના સંબંધોને બનાવી રાખે છે, મજબૂત બનાવે છે ઓર આપણને પ્રભુની નિકટતામાં લઈ આવે છે. હાલેલુયા. અને એટલા માટે બાઇબલ આપણને કહે છે કે આપણે આપણા શરીરોનો જીવતો પવિત્ર અને દેવને પસંદ પડે એવો અર્પણ આપણે કરીએ. અને વચન કહે છે, આ જગતનો રોપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાની યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો. હાલેલુયા, હાલેલુયા. આજે ઘણા બધા જુવાનો આ જગતનું રૂપ શું કરી રહ્યા છે? ધારણ કરી રહ્યા છે. દુનિયા જેવી રીતે જીવે છે એવી રીતે જીવવાની કોશિશ કરી રહ્યા છે. દુનિયાને જે પસંદ છે એવી રીતે પોતાના શરીરને, પોતાના જીવનને આકાર આપવાના માટે કોશિશ કરી રહ્યા છે. પરંતુ બાઇબલ આપણને કહે છે કે તમે આ જગતના રૂપને શું કરો? નહીં ધારણ કરો. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે જેવી રીતે આજે દુનિયાના લોકો કપડા પહેરવામાં ધ્યાન આપતા નથી, વાણી વર્તનમાં ધ્યાન આપતા નથી, બોલવા ચાલવામાં ધ્યાન આપતા નથી, ખાવામાં ધ્યાન આપતા નથી, સંગતિમાં ધ્યાન આપતા નથી, મંડળીમાં ધ્યાન આપતા નથી, પરિવારમાં ધ્યાન આપતા નથી, અને બેદરકારીનું જીવન જીવીને પોતાના મા બાપને શું કરે છે? ડિસ્ટર્બ કરી નાખે છે. કારણ કે દુનિયાનું રૂપ ધારણ કરીને પોતાના ઘરમાં મા બાપની પાસે, પોતાની પાસે પૂરતા પૈસા નહીં હોવા છતાં પણ પોતાના મોહ શોખે ખોટી રીતે પૂરા કરવાના માટે શું કરી રહ્યા છે? ગલત કદમો ઉઠાવી રહ્યા છે. હાલેલુયા. ફેશનનો શિકાર આજે ઘણા બધા જુવાનો બની ચૂક્યા છે. અને આજે જે દુકાનોની અંદર મોબાઈલો મળી રહ્યા છે અને એમની અંદર કેટલાક મારા જે મિત્રો કામ કરે છે તેઓએ કહ્યું કે આજે વધારે ને વધારે આપણા જે જુવાનો છે લોન ઉપર લાખ રૂપિયાનો, 1.5 લાખ રૂપિયાનો, 1,60,000, 1,80,000 એવા મોબાઈલો શું કરી રહ્યા છે? લોન ઉપર લઈ રહ્યા છે. અને એમની આવક કેટલી છે? કોઈકની 5,000 છે, કોઈકના 6,000 છે, કોઈકના 7,000 છે. તો તમે કલ્પના કરો કે એવા શોખ આપણે કરીશું. બાઇબલ કહે છે કે તમે જગતનું રૂપ શું કરો? નહીં ધારણ કરો. પરંતુ આપણે આ જગતની અંદર ખોવાઈ જવા માંગીએ છીએ, એ જગતની અભિલાષાઓને અપનાવવા માંગીએ છીએ, અને એમના કારણે આપણા જીવનની અંદર કેટલાક એવા નવા પ્રોબ્લેમ ઊભા થાય છે કે જે આપણે ખોટા નિર્ણયો લેવાના કારણે આપણા કુટુંબની અંદર એ નવા પ્રોબ્લેમોના આપણે શું કરીએ છીએ? નિર્માણ કરીએ છીએ. હાલેલુયા. અને તમે વિચાર કરો કે જો આટલો ઓછો પગાર છે, ઘરની અંદર આવક ઓછી છે, અને એમાંથી આટલા મોંઘા મોબાઈલ, મોંઘી ગાડીઓ, મોંઘા કપડા, ફરવા જવાનું, ખાવા જવાનું, મિત્રોની સાથે આનંદ કરવાનો, તો તમે વિચાર કરો જેટલો આવક નથી એટલો જાવક થઈ જશે તો પરિવાર કેવી રીતે ચાલશે? હાલેલુયા. અને એટલા માટે આજે જુવાનોને ખાસ હું આ યુથ મીટિંગની અંદર એ સંદેશ તમને આપવા માંગુ છું. બાઇબલ આપણને કહે છે કે તમે આ જગતનું રૂપ શું કરો? નહીં ધરો. હાલેલુયા. જ્યાં તમારે સાવધાન રહેવાનું છે, જ્યાં તમારે એવા પ્રમુખ જે નિર્ણયો લેવાના છે, જ્યાં તમારે સમાધાન નથી કરવાનું, ત્યાં તમારે આ પેઢીની અંદર તમારા જીવનને સુરક્ષિત રાખવાના માટે કડક નિર્ણયો તમને લેવા પડશે.
હાલેલુયા. અને જો એ નિર્ણયો તમે નહીં લેશો અને તમે એ પરિસ્થિતિની સાથે, એ લોકોની સાથે, એ મિત્રોની સાથે જો તમે સમાધાન કરશો તો તમારા જીવનની અંદર તમને એક મોટું નુકસાન થશે. પરંતુ જો તમે અડગ રહેશો, જો તમે સાવધાનીપૂર્વક તમે આગળ વધશો તો તમારા જીવનની અંદર આ પૃથ્વી પરનું જીવન જીવતા તમે સારી નોકરી પણ કરશો, સારી રીતે અભ્યાસ પણ પૂરો કરશો, સારી રીતે સેવા પણ કરશો, ઘણા બધા લોકોને પણ તમે બચાવશો અને તમારા જીવનની અંદર આ બધું જ કરતા પણ તમે તમારા જીવનને પવિત્ર બનાવી રાખશો. હાલેલુયા, હાલેલુયા. અને એમના માટે 3 બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે. પહેલી બાબત કે તમે આ દિવસોની અંદર દેવના વચનોને મનન કરવાની આદત પાડો. હાલેલુયા. હોઈ શકે ત્યાર સુધી વધારે આપણને મોબાઈલ જોવાની આદત પડી ગઈ હોય, પરંતુ એમાંથી અત્યારે આપણે શું કરીએ? દેવના વચનોને યાદ કરવાના માટે, મનન કરવાના માટે તમે શું કરો? આદત પાડો કે જેથી કરીને એ જ વચન તમને શું કરવાનું છે? બચાવવાનું છે પ્રિય. હાલેલુયા. બાઇબલ કહે છે, ગીત શાસ્ત્રો એમનો 119 અને 9 કલમ જ્યારે આપણે વાંચીએ છીએ, ગીત શાસ્ત્ર 119 અધ્યાય 9મી કલમ, જુવાન માણસ પોતાનો જીવન ક્રમ સાથી શુદ્ધ કરી શકે તારા વચન પ્રમાણે તેને વિશે સાવધ રહેવાથી. હાલેલુયા, હાલેલુયા. દેવના વચનોને તમે પ્રેમ કરનારા જુવાનો બનો. જે મંડળીમાંથી તમે આવો છો એ મંડળીમાં સંગતની અંદર તમે જોડાયેલા રહો. રવિવારની મીટિંગોમાં રેગ્યુલર જાઓ, સાંજની મીટિંગોમાં તમે ભાગ લો, અઠવાડિયાની અંદર ઉપવાસો કરો, દેવના વચનોને મનન કરો અને મંડળીની જે સંગત છે એમની સાથે તમે જોડાયેલા રહો કે જેથી કરીને આ જગતનો સ્વભાવ તમારી અંદર પ્રવેશ નહીં કરે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે કે દેવના વચન પ્રમાણે તેના વિશે સાવધ રહેવાથી. વચન એક એવું માધ્યમ છે કે જે તમને દરેક જગ્યા પર તમને શું કરશે? બચાવશે પ્રિય. હાલેલુયા. 2 વચનો હું તમને કહેવા માંગુ છું કે જે તમારા જીવનની અંદર તમારા જીવનને પવિત્ર રાખવાના માટે એ 3 વચનો જે અત્યારે જે આ પવિત્રતાના વિશે 4 વચનો જે મેં તમને કીધા છે એમને તમે શું કરો? મોડે કરી નાખો. પહેલું વચન જે આપણે જોયું રોમન 12 અને 1 અને 2 કલમ, ત્યાર પછી ગીત શાસ્ત્રો 119 અને 9, અયુબ 31 અને 1 કલમ આપણે વાંચીએ. અયુબ 31 અને એમની 1 કલમ બાઇબલ કહે છે, મેં મારી આંખોની સાથે કરાર કર્યો છે કે મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ? કેમ કે ઉપરથી ઈશ્વર પાસેથી 100 હિસ્સો અને ઉચ્ચ સ્થાનથી સર્વ શક્તિમાન પાસેથી 100 વારસો મળશે. હાલેલુયા. અયુબ કહે છે, મેં મારી આંખોની સાથે શું કર્યો છે? કરાર કર્યો છે. હાલેલુયા. બાઇબલ કહે છે આપણી આંખ જો નિર્મળ હશે તો આપણું આખું શરીર એ પ્રકાશથી ભરેલું હશે પ્રિય. હાલેલુયા. અને એટલા માટે આ જે માણસના જીવનની અંદર જે ખોટી બાબતો છે એમને પ્રવેશ કરવાના કેટલાક માધ્યમો છે. કાન દ્વારા, આંખો દ્વારા, વિચારો દ્વારા માણસોના જીવનની અંદર શેતાન અલગ અલગ રીતે એ શું કરે છે? પ્રવેશ કરે છે. અને એમના કારણે આપણા જીવનની અંદર આપણે એ સાંભળવાનું છે જે તમારા વ્યક્તિગત જીવનના માટે અને આત્મિક જીવનના માટે લાભકારક છે. એ જોવાનું છે જેમના દ્વારા તમે આત્મિક બળ પ્રાપ્ત કરી શકો, જેમના દ્વારા તમે એ પવિત્રતાને બનાવી શકો, જેમના દ્વારા તમે પ્રભુની અંદર બની રહી શકો. હાલેલુયા. કારણ કે જોવાના માટે ઘણું બધું છે. હર સમયે તમારા મા બાપ, હર સમયે તમારા મિત્રો, હર સમયે તમારી મંડળી, હર સમયે તમારું કુટુંબ એ તમારી સાથે રહેવાનું નથી, પરંતુ તમારે વ્યક્તિગત પ્રભુ સાથેના જે સંબંધો છે એમને તમારે શું કરવાના છે? બનાવી રાખવાના છે.
હાલેલુયા, હાલેલુયા. અને બાઇબલ કહે છે યુસુફ એમના સમયની અંદર જ્યારે એમને કોઈ જોતું નહોતું ત્યારે પણ તેણે પોતાના જીવનની અંદર એ પવિત્રતાને તેણે શું કરી? બનાવી રાખી પ્રિય. અને એમના કારણે યુસુફના જીવનની અંદર યોગ્ય સમયે પ્રભુએ એમને શું આપ્યું? પ્રમોશન આપ્યું, બઢોતરી આપી. હાલેલુયા. નંબર 2 અહીંયા આપણે જોઈએ છે પવિત્રતાને બનાવી રાખવાના માટે આપણે આપણી આંખોની સાથે શું કરીએ? કરાર કરીએ. કારણ કે આજે જે તમે જોઈ રહ્યા છો, જે લોકોને તમે મળી રહ્યા છો, જે મોબાઈલ તમારી પાસે છે, એમની અંદર કેટલીક બાબતો સારી પણ છે અને કેટલીક બાબતો તમારા માટે નુકસાનકારક પણ છે. પરંતુ જો તમે તમારી આંખોની સાથે કરાર નહીં કરશો કે મારે આ જોવાનું છે અને આ નથી જોવાનું, તો તમારી આંખો તમારા નિયંત્રણમાં રહેવાની નથી, તમારા કંટ્રોલમાં રહેવાની નથી. કારણ કે જેવું તમે અત્યારના સમયની અંદર જેવું તમે યુટ્યુબ ચાલુ કરો છો, જેવું તમે ફેસબુક ચાલુ કરો છો, જેવું તમે ઇન્સ્ટાગ્રામ ચાલુ કરો છો, શું થઈ રહ્યું છે? વારાફરતી બધું જ આવી રહ્યું છે. હાલેલુયા. પરંતુ તમે આ ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છો એ બહુ મહત્વનું છે. કારણ કે આજે શૈતાન એ માણસોના જીવનની અંદર તેમને અંદરથી અપવિત્ર કરવાના માટે, તેમને પ્રભુથી દૂર લઈ જવાના માટે, તેમના વિશ્વાસને કમજોર કરી નાખવાના માટે, તેમના જીવનમાંથી એ પવિત્રતાને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાના માટે શૈતાન અલગ અલગ પ્રકારના પ્રયાસો આજે કરી રહ્યો છે. અને એમાંનો એમનો એક પ્રયાસ જે અત્યારે વર્તમાન સમયની અંદર જે પૂરા જોશની સાથે શૈતાન એના પર જુવાનો પર કંટ્રોલ અને કબજો કરી રહ્યો છે અને જુવાનોને અંદરથી એ ખતમ કરી રહ્યો છે. જેવી રીતે તમે જુઓ છો કેટલાક ઝાડો જે બહારથી તમને ઘણા તંદુરસ્ત દેખાતા હોય, સુંદર દેખાતા હોય, પરંતુ એ ઝાડની અંદર કેટલાક એવી ઈયળો એમની અંદર ઘૂસી જવાના કારણે અંદરથી એમને તેઓ શું કરે છે? ખોખલા કરી નાખે છે. અને ત્યારે એ માત્ર એમને હવા યા ધક્કો લાગે તો પણ એ ઝાડ શું થાય છે? પડી જાય છે. આજે ઘણા બધા જુવાનોને શૈતાન અંદરથી શું કરી રહ્યો છે? તેમના જીવનમાંથી એ પવિત્રતાને, એ વચનને, એ વિશ્વાસને, એ વિશ્વાસ યોગ્યતાને, એ તમામ બાબતો શૈતાન અંદરથી માણસના જીવનમાંથી શું કરી રહ્યો છે? છીનવી રહ્યો છે પ્રિય. અને એટલા માટે આપણા જીવનની અંદર આપણે ચાહીએ છીએ અસરકારક પરિણામોને જોવાના માટે, પરંતુ કેટલીક વખત નથી જોઈ શકતા. હાલેલુયા. કારણ કે બાઇબલ કહે છે કે આપણી અંદર એક એવા વિશ્વાસને પ્રભુ જોવા માંગે છે. બાઇબલ કહે છે તમારી અંદર માત્ર રાઈના દાણા જેટલો પણ વિશ્વાસ રહેશે અને તમે કહેશો એ ઝાડને કે તે ઉખેડાઈને સમુદ્રની અંદર ફેંકાઈ જાય, તો વચન કહે છે એ પ્રમાણે થશે પ્રિય. હાલેલુયા. પરંતુ એ રાઈના દાણા જેટલો પણ વિશ્વાસ તમારી અંદર નહીં બને અને એમના માટે શૈતાન એ બહુ છે પ્રભાવશાળી રીતે કામ કરી રહ્યો છે અને આક્રમક રીતે તે કામ કરી રહ્યો છે. અને એમના કારણે ઘણા બધા જુવાનો આજે અંદરથી અપવિત્ર બની ચૂક્યા છે. પરંતુ આ એક મોટું ચેલેન્જ છે આ સમયની અંદર. બાઇબલ કહે છે અયુબે એમના સમયની અંદર ઘણા બધા પડકારો અને ઘણા બધા ચેલેન્જ એમના માટે હોવા છતાં પણ તેણે કેમ પોતાના જીવનને પવિત્રતાની અંદર બનાવી રાખ્યો? કારણ છે તેણે પોતાની આંખોની સાથે શું કર્યો? કરાર કર્યો પ્રિય. હાલેલુયા. અને જો આજે સવારે તમે તમારી આંખોની સાથે કરાર કરશો કે પ્રભુ મારી આંખો જે તે મને આપી છે, ખરેખર એમના દ્વારા હું એ જોઈશ જેમનાથી પ્રભુ તને સારું લાગે. પ્રભુ મારા જીવનની અંદર એ બાબતો તરફ ધ્યાન આપીશ જે પ્રભુ તારા રાજ્યના માટે ઉપયોગી છે. અને જો તમારી આંખોની સાથે જો તમે કરાર કરશો તો તમારી આંખો તમારા નિયંત્રણમાં રહેશે. હાલેલુયા. અને એટલા માટે અયુબ કહે છે કે મેં મારી આંખોની સાથે કરાર કર્યો છે કે મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ. હાલેલુયા. અને એટલા માટે
પાપ એ આપણા જીવનની અંદર પ્રવેશ નહીં કરે, અંદરથી આપણને તે ખોખલું નહીં બનાવે, પરંતુ આપણો એ પ્રભુની અંદર આપણો જે વિશ્વાસ માટે અયુબ કહે છે કે મેં મારી આંખોની સાથે શું કર્યું છે? કરાર કર્યો છે. હાલેલુયા. દરેક જણ મારી પાસે બોલો, મેં મારી આંખોની સાથે કરાર કર્યો છે કે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ? કેમ કે ઈશ્વર તરફથી મને 100 હિસ્સો મળશે. હાલેલુયા. હાલેલુયા. આપણા જીવનની અંદર જો આપણે આ પેઢીની અંદર અને આ વર્તમાન સમયની અંદર જો એ પવિત્રતાને બનાવી રાખવા માંગીએ છીએ, તો આપણી આંખોની સાથે આપણને કરાર કરવો પડશે. હાલેલુયા. હાલેલુયા. અને એટલા માટે અય્યોબ એમના સમયમાં ઘણા બધા પડકારો હોવા છતાં પણ, ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવા છતાં પણ, બાઇબલ કહે છે એમના સમયની અંદર અય્યુબ એક ઘણો બધો ધનવાન હતો. સર્વસ્વ રીતે પ્રભુ એમને આશીર્વાદિત કર્યો હતો. તો પણ એમના જીવનની અંદર એક અદ્ભુત સંતુલનને આપણે જોઈ શકીએ છીએ. હાલેલુયા. આજે ઘણા બધા જુવાનો જ્યારે ધન આવે છે, નોકરી આવે છે, પ્રમોશન આવે છે, બઢોતરી આવે છે, અનબેલેન્સ થઈ જાય છે. તેઓ કંટ્રોલ રાખી શકતા નથી, સેવામાં બની રહેતા નથી, નોકરીમાં બની રહેતા નથી, બિઝનેસમાં બની રહેતા નથી, કારણ કે દુનિયા તેમના જીવનની અંદર શું કરે છે? પ્રવેશ કરે છે. બાઇબલ કહે છે કે આ જગતનો રૂપ તમે નહીં ધરો, પરંતુ એ રૂપને ધારણ કરવાના કારણે તેમના જીવનની અંદર જેવી રીતે બાઇબલ કહે છે સામસુને ફલિસ્તીની સાથે એમને યુદ્ધ કરવાનું હતું, એમના હાથમાંથી લોકોને બચાવવાના હતા, પરંતુ એણે જાતે ફલિસ્તીનો શિકાર તે બની ગયો. પ્રિય, હાલેલુયા. અને એટલા માટે આજે સવારે ચોથી અને છેલ્લી બાબત અહીંયા આપણે જોઈએ છે કે આપણા જીવનની અંદર પ્રમુખ બાબત છે કે આપણે આપણી પવિત્રતાને પ્રભુની અંદર શું કરીએ? બનાવી રાખીએ. છેલ્લું એક વચન આપણે જોઈશું, દાનિયેલનું પુસ્તક, એમનો પહેલો અધ્યાય અને એમની 8 કલમ આપણે વાંચીશું. પણ દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો કે રાજાના ખાણાથી તથા જે દ્રાક્ષ રસ તે પીએ છે તેથી હું મારી જાતને વટાડીશ નહીં. હાલેલુયા. હાલેલુયા. દાનિયેલે, બાઇબલ કહે છે એમના સમયની અંદર તેઓએ પોતાના મનમાં શું કર્યો? ઠરાવ કર્યો. હાલેલુયા. પહેલા આપણે જોઈએ છે કે અય્યુબે પોતાની આંખોની સાથે એમને શું કર્યો? કરાર કર્યો. શાદ્રક, મેશાક ને અબેદનગો એમના સમયની અંદર ગુલામો હોવા છતાં પણ બાઇબલ કહે છે એમના સમયની અંદર તેઓ અસરકારક જીવન તેઓ જીવી શક્યા. પોતાના જીવનને તેઓએ અપવિત્ર નહીં કર્યો, પરંતુ તેઓએ પવિત્રતાને બનાવી રાખી. કારણ શું હતું પ્રિય? તેઓએ પોતાના મનમાં શું કર્યો? ઠરાવ કર્યો. હાલેલુયા. શું આજે તમારી આંખોની સાથે કરાર કરવા માટે તૈયાર છો? શું આજે તમારા મનમાં એક નવો ઠરાવ કરવા તૈયાર છો? હાલેલુયા. અને જો તમારી આંખોની સાથે કરાર કરનારા લોકો છો, જો તમારા મનની અંદર ઠરાવ કરનારા લોકો છો, તમે એવા લોકોના વચમાં તમે રહેશો, તમે એવા લોકોની સાથે નોકરી કરશો, તમે એવા જુવાનોની સાથે અભ્યાસ કરશો, પરંતુ તમારી અંદર એ પ્રવેશ કરી શકશે નહીં.
હાલેલુયા. તમારી અંદર એ પાપ પ્રવેશ નહીં કરી શકશે, કારણ કે બાઇબલ કહે છે જેવી રીતે મૂસાની માએ એમના સમયની અંદર 3 મહિના સુધી એમનો બચાવ કરવાના માટે તે કોશિશ કરતી રહી, પ્રયત્નો કરતી રહી, પરંતુ આખરે પાણીની અંદર એ ટોપલીને મૂકે એમના પહેલા બાઇબલ કહે છે એ ટોપલીને એવી રીતે તૈયાર કરી, બાઇબલ કહે છે એમના પર તેણે સુંદર રીતે ડામર ચોપડ્યો અને ત્યાર પછી એ ટોપલીને પાણીની અંદર મૂકી અને એમના કારણે ટોપલી પાણીમાં હતી, પરંતુ પાણી ટોપલીમાં નહીં ઘૂસી શક્યું. હાલેલુયા, હાલેલુયા. હોઈ શકે જ્યાં તમે નોકરી કરો છો, જ્યાં તમે અભ્યાસ કરો છો, જ્યાં તમે કોલેજ જાઓ છો, જ્યાં તમે નોકરી કરો છો, જ્યાં તમે બિઝનેસ કરો છો, ત્યાં ઘણા બધા તમારી આગળ પાછળ આજુબાજુનું વાતાવરણ એવું હોઈ શકે, પરંતુ જો તમે તમારા જીવનને બરાબર તમે તૈયાર કર્યો છે તો તમે જેવી રીતે એ ટોપલી પાણીમાં હતી, પરંતુ પાણી એ ટોપલીમાં નહીં પ્રવેશ કરી શક્યો. હાલેલુયા. કારણ શું હતું કે મૂસાની માએ એ ટોપલીને એવી રીતે તૈયાર કરી, એવી રીતે એમના પર ડામર ચોપડ્યો અને એમના કારણે બાઇબલ કહે છે પાણીમાં હોવા છતાં પણ એ પાણીમાં તરતી હતી. પ્રિય, હાલેલુયા. તમે એવા ખોટી સંગતિ યા એવા લોકોના વચમાં હોવા છતાં પણ તમારી અંદર એ પાપ નહીં પ્રવેશ કરશે અને તમે અને તમારું પરિવાર અને તમારી સેવા આગળ અને આગળ વધતી જશે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. પરંતુ એ નહીં પ્રવેશ કરી શકે એમના માટે બાઇબલ કહે છે શાદ્રક, મેશાક ને અબેદનગો એમના સમયની અંદર પોતાના મનમાં શું કર્યો? ઠરાવ કર્યો. હાલેલુયા. તમારે મનમાં નક્કી કરવાનું છે કે મારે ક્યાં જવાનું છે, કેવા લોકોના વચમાં રહેવાનું છે, કઈ બાબતોને અપનાવવાની છે, કઈ બાબતોને મારા જીવનમાં સ્થાન નથી આપવાનું, કઈ બાબતો મારે પસંદ કરવાની છે અને કઈ જગ્યા પર મારે સમય વ્યતીત કરવાનો છે. અને જો તમે તમારા મનને તૈયાર કરશો તો તમારું મન એ તમારા નિયંત્રણમાં, તમારા કંટ્રોલમાં રહેશે. હાલેલુયા, હાલેલુયા. અને તમે વ્યર્થ રીતે પોતાના સમયને તમે નહીં બગાડશો, વ્યર્થ રીતે તમારા નાણાં અને તમારી એનર્જી નહીં ખર્ચાઈ જશે, પરંતુ તમે ત્યાં લગાવશો જેમના દ્વારા તમને મોટો લાભ થશે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે પ્રભુના આભાર માનીએ. આ દિવસોની અંદર 4 જે પ્રમુખ બાબતો આપણે જોઈ. પહેલી બાબતે આપણે આ દિવસોની અંદર પાવરફુલ આપણે તૈયારી કરીએ. નંબર 2, લક્ષ્યથી આપણે ભટકી નહીં જઈએ. નંબર 3, વિજય પ્રાપ્ત કરવાના માટે પ્રયાસ કરતા રહીએ. અને નંબર 4, પવિત્રતાને પોતાના જીવનમાં બનાવી રાખીએ. હાલેલુયા. આવો આપણે દરેક જણ પોતાની જગ્યા પર ઊભા થઈશું અને આપણે સમર્પણની પ્રાર્થના આપણે કરીએ. એમના પહેલા એક ટૂંકી આરાધના કરીએ અને એ દરમિયાન દરેક આપણે પોતાના જીવનને પ્રભુના હાથોની અંદર આપણે સમર્પિત કરીએ કે જેથી કરીને આ પેઢીની અંદર પ્રભુના માટે તમે એક ઉપયોગી પાત્ર બની શકો, પ્રભુના માટે એક સામર્થ્ય